તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, સીસી પરીક્ષાને લઈને છે મહત્વના સમાચાર આવ્યા છે. લગભગ આજથી ઘણા સમય પહેલા, લગભગ 2 અઠવાડિયા પહેલા એક મેં મુદ્દાની વાત કરેલી હતી કે ભાઈ સીસીની એક્ઝામ છે હવે ઓફલાઈન લેવાશે કે ઓનલાઈન. તો બધા મિત્રોને ભાઈ એક જ કોમેન્ટ હતી કે ભાઈ ઓફલાઈન લેવાવી જોઈએ. ભાઈ ઓફલાઈન જ લેવાવી જોઈએ, કારણ કે ઓનલાઈન લેવાય તો શું થાય છે તો તમને બધાને ખબર જ છે. એટલે 100% એક્ઝામ ઓફલાઈન લેવાવી જોઈએ. જેના કારણે છે સીસીની એક્ઝામ લઈને બીજી એક એવી અપડેટ આવેલી છે પરીક્ષાની તારીખ. એટલે મિત્રો, પરીક્ષા તમારી ક્યારે લેવામાં આવશે એ પણ એક નાની એવી ચર્ચા છે કરેલી છે. મિત્રો, પરીક્ષા પહેલા આ વખતે હમણાં જ ટૂંક સમયની અંદર લેવાની હતી, પરંતુ હવે ઘણી બધી તારીખ છે પાછળ વહી ગઈ છે અને એને લઈને એક અપડેટ આવેલી છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. અને મિત્રો, આની જે પણ વિડીયો જો અમે નથી બનાવતા યુટ્યુબ પર, તો એની બધી અપડેટ છે અમે ટેલિગ્રામ ઉપર આવતા છે. ખાસ કરી જો તમે ટેલિગ્રામમાં નથી જોડાયેલા તો અત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરી અને ટેલિગ્રામમાં પણ ચેનલમાં જોડાઈ જજો. ટેલિગ્રામમાં જોડાવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાં ક્લિક કરી જોડાવાનું ભૂલતા નહીં. છેલ્લે યાદ અપાવી દઈશ. અત્યારે આપણે જે પણ અપડેટ આવેલી છે એની ચર્ચા કરી લઈએ પહેલા. તો મિત્રો, પહેલા તો ઓફિશિયલી નોટિફિકેશન આવેલી છે, તમને ટેલિગ્રામ ઉપર મળી રહેશે. અને અહીંયા બીજી એક માહિતી છે, અહીંયા હું તમને જણાવી દઉં. સીસીની પરીક્ષા ઓફલાઈન કે ઓનલાઈન. હવે ભાઈ આના ઉપર ઘણા બધા મિત્રોએ એક સાથે મળીને આંદોલન કરેલો છે અને વિરોધ પણ કરેલો છે. ભાઈ પરીક્ષા છે એ ઓનલાઈન ન લેવાવી જોઈએ, 100% ઓફલાઈન લેવાવી જોઈએ. તો હવે આનો તમને જવાબ ક્યારે આવશે? ભાઈ ઘણા બધાએ કરેલું છે તે બધાને પહેલા જણાવો. આનો જવાબ છે તમને 15 દિવસની અંદર છે. રાજ્ય સરકાર દ્વારા આના ઉપર નિર્ણય લેવાય છે કે પરીક્ષા ઓફલાઈન લેવાવી જોઈએ કે ઓનલાઈન. તો ભાઈ ઓફલાઈન જ લેવાવી જોઈએ. મિત્રો, આ વાતથી તો જો તમારે સહમત હોય કે પરીક્ષા ઓફલાઈન લેવાવી જોઈએ કે ઓનલાઈન, તો ખાસ કરી તમારી રાય છે કોમેન્ટ બોક્સની અંદર જણાવો. ભાઈ ખોટો ખોટો એમ નહીં વિચારતા આપણે કોમેન્ટ નથી કરતા, ખાસ કરી ભાઈ એવી નમ્ર વિનંતી છે, કોમેન્ટ કરી દેજો. અમને પણ ખબર પડે ભાઈ પરીક્ષા ઓફલાઈન લેવી જોઈએ કે ઓનલાઈન લેવી જોઈએ, ઉમેદવારની શું માંગણી છે. એની સાથે જુલાઈ માસમાં હવે જે પણ યોજાઈ શકે છે તમારી એક્ઝામ ભાઈ, કારણ કે આ મિત્રો જે પણ માસની અંદર યોજાવાની હતી આવનારા માસની અંદર, પરંતુ હવે એને સમય ઘણો બધો પાછળ આવી ગયો છે. અને આના માટે મિત્રો તમને શું કહે કે તૈયારી કરવાની સમય પણ છે વધી ગયો છે. તો ભાઈ તમામ મિત્રો છે તૈયારી કરજો. ઓફલાઈન પણ લેવાઈ શકે અને ઓનલાઈન પણ લેવાઈ શકે. જો મિત્રો હવે આપણી જે પ્રમાણે માંગ છે કે ભાઈ ઓફલાઈન જ લેવાવી જોઈએ, તો ઓફલાઈન જ પરીક્ષા લગભગ લેવાઈ શકે છે. કારણ કે મિત્રો ઓફલાઈન ન પણ લઈ શકે. જો રાજ્ય સરકાર કહે કે નહીં ભાઈ ઓફલાઈન નથી લેવાની, આપણે ઓનલાઈન જ લેવાની છે, તો ઓનલાઈન પણ લેવાઈ શકે. તો આ પ્રમાણે તમારું શું કહેવું છે ખાસ કરી કોમેન્ટની અંદર જણાવી દેજો. અને મિત્રો, ઓફલાઈન લેવાય કે ઓનલાઈન લેવાય એ બધી અપડેટ પણ આપણી ચેનલ દ્વારા તમને આપવામાં આવશે, તેની માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી જુલાઈ માસમાં છે યોજાશે તમારા એક્ઝામ, એ વાત પણ ધ્યાન રાખજો. એટલે જુલાઈ માસ પછી છે, જુલાઈ માસના એન્ડમાં અથવા વચ્ચેના સપ્તાહની અંદર છે તમારી એક્ઝામ છે યોજાઈ શકે. આ પ્રમાણે હાલ અત્યારે માહિતી મળેલી છે. અને આની મિત્રો જે પણ ઓફિશિયલી ભરતી બોર્ડ દ્વારા જે પણ નોટિફિકેશન જાહેર કરેલી છે, જે નોટિફિકેશન તમને ટેલિગ્રામ ઉપર શેર કરી આપીશ, તો ખાસ કરી ત્યાં પણ જોડાવી દેજો. ભરતી બોર્ડે પણ આ રીતે જ મિત્રો માહિતી આપેલી છે, તો એ માહિતી જોવા માટે ટેલિગ્રામમાં જોડાવાનું ભૂલતા નહીં. વિડીયો લાઈક કરી તમારા બધા મિત્રો સુધી છે વિડીયોને શેર કરી દેજો. અને સીસી માટેના જે પણ મોડલ પેપરની મેં આગળ વાત કરી તે મોડલ પેપર મિત્રો હજુ પણ આપણી પાસે ઉપલબ્ધ છે. આપણે ઘણા બધા મિત્રોને આપેલા પણ છે. જો એ તમે નથી પહોંચેલા તો ડિસ્ક્રિપ્શનમાં બીજી લિંક પણ આપેલી છે ડીએમ કરીને. ડીએમની લિંક ઉપર ક્લિક કરીને ડીએમ કરી દેજો, ત્યાં હું તમને એ પણ શેર કરી